નગરપાલિકાની મળેલી કારોબારીની બેઠકમાં વોર્ડ નંબર 1, 2 અને 4ના રસ્તાના કામોને બહાલી. ટૂંક સમયમાં રસ્તાના કામો આ વોર્ડમાં શરૂ કરવામાં આવશે. કૃષ્ણજીવનમાં પુલનું કામ પણ હજુ ત્યાં વડી કચેરીએ દરખાસ્તમાં હોવાની વાત કારોબારીમાં કરવામાં આવી. ભુજ નગરપાલિકાની ગઈકાલે કારોબારીની મિટિંગ મળી હતી. કારોબારીની મિટિંગ મહિદીપસિંહ પરાક્રમસિંહ જાડેજાના અધ્યક્ષસ્થાને યોજાઈ હતી. આ બેઠકમાં ખાસ કરીને કારોબારી સમિતિના સભ્યો પણ ખાસ હાજર રહ્યા હતા. તમામની ઉપસ્થિતિમાં આ કારોબારીની બેઠક યોજવામાં આવી હતી, જેમાં ખાસ કરીને વોર્ડ નંબર 1, 2 અને 4ના જે વિકાસના કામો છે, બાંધકામના કામો છે, તેને બહાલી આપવામાં આવી છે. ટૂંક સમયમાં આ કામ શરૂ કરવામાં આવશે અને ફેઝ 2માં જે રસ્તાના કામો છે તેનું પણ પ્લાનિંગ કરવામાં આવી રહ્યું છે, એ પણ ટૂંક સમયમાં શરૂ થશે. અને જેનું લોએસ્ટ ટેન્ડર આવ્યું છે તેમને વોર્ડ નંબર 1, 2 અને 4માં રસ્તાના કામો શરૂ કરી દેવા માટે સૂચના જારી કરવામાં આવશે, તેમ મહિદીપસિંહ પરાક્રમસિંહ જાડેજાએ કારોબારીની બેઠક દરમિયાન કીધું હતું. અને જે અલગ અલગ શાખાઓના કામ છે તેના મુદ્દાઓ હતા તેને પણ આવરી લઈને વિકાસના કામને વધુ વેગ મળે તે પ્રકારના પ્રયાસો જારી કરવા સૂચના આપી છે. કૃષ્ણજી વર્મા પુલનું જે દરખાસ્ત છે એ નગરપાલિકાએ વડી કચેરીએ મોકલી દીધી છે. તે વડી કચેરીથી આ દરખાસ્ત મુખ્યમંત્રીના કાર્યાલયમાં અને ત્યારબાદ ફરી પાછી વડી કચેરી થઈ અને નગરપાલિકાએ પહોંચશે ત્યારે ઓનલાઈન ટેન્ડરિંગ કરી આ કામ શરૂ કરવામાં આવશે તેમ જણાવવામાં આવ્યું હતું. આજરોજ કારોબારીનું આયોજન કરેલું હતું, જેની અંદર બાંધકામ શાખાના, પછી જનરલ શાખા, લીગલ શાખા હોય છે, ડ્રેનેજ શાખા હોય છે, રોડ શાખા હોય છે, SBM શાખા છે, ફાયર શાખા છે, તેમ દરેક અલગ અલગ શાખાઓના પ્રકરણ હતા. જેની અંદર મુખ્યત્વે બાંધકામ શાખાની અંદર UDP 88 વર્ષ 24-25 અંતર્ગત વોર્ડ નંબર 1, 2 અને 4ના આ જે રોડનું પેકેજ જે ખોલવાનું હતું તે આપણે ખોલી અને જે L1 પાર્ટી આવેલ છે તેને આપણે કામ સોંપેલ છે. એવી જ રીતના બાંધકામ શાખાના અલગ અલગ બીજા પ્રકરણો હતા તે આજ રોજ કારોબારીની અંદર મંજૂર કરવામાં આવેલ છે. કારોબારી યોજવામાં આવી ત્યાં મુખ્ય કયા કયા પ્રશ્નોને આપણે હાઇલાઇટ કરવા? ખાસ કરીને બાંધકામ શાખાના મુખ્ય પ્રશ્નો હતા તે બધા આવરી લીધેલ છે. અને જે અમૃત જે ગ્રાન્ટ આવેલ છે તેની અંદર ગાર્ડનના જે આપણે ટેન્ડર કરેલ હતા તેની અંદર પાર્ટી એક જ આવેલ હોય આપણે રીટેન્ડર કરેલ છે. અને ભારે વરસાદ અંતર્ગત આપણે ફેઝ 1ની અંદર 6 કરોડના જે કામ આપણે અત્યારે કાર્યરત છે એની અંદર 5 કરોડની અત્યારે બીજી દરખાસ્ત કરી અને ફેઝ 2ની અંદર કયા કયા રોડ લેવા એનું અત્યારે આયોજન ચાલુ છે અને આગામી કારોબારીની અંદર તેનો પણ ઠરાવ કરવામાં આવશે. બાપુ, ખાસ કરીને વાત કરીએ તો કૃષ્ણાજી પુલની વારંવાર રજૂઆતો કરવામાં આવે છે અને એક બે વાર એના વારંવાર રજૂઆત કરવામાં આવે છે. તેની અંદર આપનું ધ્યાન દોરું કે નગરપાલિકા અને કારોબારી હસ્તક અને નગરપાલિકાની અંદર આપણે જે કૃષ્ણાજી પુલનો જે ઠરાવ છે તે સંપૂર્ણપણે ઠરાવ કરી પ્લાન એસ્ટિમેટ એનો તૈયાર કરી ઠરાવ કરીને આપણે ઉપલી કચેરી RCM કચેરી ખાતે મોકલેલ છે અને ત્યાં આપણે એની મંજૂરી માટેની અપેક્ષાની રાહ જોઈ છે. RCMમાંથી ગાંધીનગર ફાઇલ જશે, ગાંધીનગરથી મંજૂર આપીને RCM આવશે અને RCMથી ભુજ નગરપાલિકાની અંદર આવશે અને ત્યારબાદ આપણે ઓનલાઈન ટેન્ડરિંગ કરી અને આગળની પ્રક્રિયા કરી શકશું. એટલે નગરપાલિકા કચેરી હસ્તક જે પણ કામ હતું એ આપણે પૂર્ણ વહેલું કરેલું છે. બાપુ, ખાસ કરીને ભુજની અંદર એવા કયા ખાસ વિસ્તારો સમાવવામાં આવ્યા છે કારોબારીની અંદર? ના, ભુજ શહેરની અંદર વોર્ડ 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 એવી રીતના તમામ વોર્ડને આપણે જે બાંધકામ શાખાની અંદર જે નગરસેવકોની રજૂઆત હતી એ તમામ નગરસેવકની રજૂઆત ધ્યાને રાખી અને જે શાખાને લાગુ પડતા પ્રશ્નો જે પણ છે એ આપણે તમામ આવરી લીધેલ છે.